જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાનો મામલો જમ્મુ કાશ્મીરથી પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ લવાયા મુંબઈ એરપોર્ટથી બાય રોડ ભાવનગર જવા રવાના પ્રવાસીઓની બસ વલસાડ સુરત વડોદરા થઈ ભાવનગર પહોંચશે પ્રવાસીઓની બસ વલસાડથી થઈ પસાર સુરક્ષા સાથે પ્રવાસીઓને ભાવનગર રવાના કરાયા વહીવટી તંત્ર વલસાડ દ્વારા કરાયેલી પ્રવાસીઓ માટેની બસની વ્યવસ્થા બસની અંદર જમ્મુ કાશ્મીર માં આતંકી હુમલામાં ભોગ બનનાર અન્ય પ્રવાસીઓ બસની અંદર જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભોગ બનનાર અન્ય પ્રવાસીઓ બસની અંદર સવાર કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાશ્મીરની ઘટનાને લઈને આક્રોશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું દિલીપનગરથી રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના અનેક લોકો જોડાયા હતા આક્રોશ પ્રદર્શન રેલી મુખ્ય માર્ગથી મશાલ ચોક આવી હતી કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા મારેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આતંકવાદ અને પાકિસ્તાનના વિરોધ નારા લગાવવામાં આવ્યું હતા કાશ્મીરમાં જે ઘટના ઘટી ये जो आक्रोश रैली का आयोजन किया गया है ये आयोजन इसीलिए नहीं है कि देश की जनता देश के हिंदू सब चुप रहे। आज इस तरह की घटना कश्मीर में होती है तो इस तरह की घटना आज के समय में किस तरह होगी, ये होनी नहीं चाहिए। और ये आक्रोश रैली भारत में विद्यार्थी अगर निकाल रहे हैं तो ये समझ लीजिएगा कि अगर आने वाले दिनों में इस तरह की घटना हुई तो भारत का हर एक नागरिक आज कश्मीर जाएगा और जब कश्मीर जाएगा तब पाकिस्तान लेके आएगा। अगर इस तरह की घटना वापस होती रही तो भारत में विद्यार्थी नहीं विद्यार्थी के साथ पूरी हिंदू शक्ति पूरी भारत देश की शक्ति निकलेगी। और आज ये आक्रोश रैली दमन में आप देखी गई है, ये आक्रोश रैली पूरे गुजरात में दिखी है और ये एक आक्रोश रैली इधर तक सीमित नहीं है। जो कल रात को किस्सा हुआ उसमें मुझे ये बड़ा ख़राब लगा कि धर्म पूछ के मारा गया। किसी की फैमिली को ये पूछा नमाज़ पढ़ना आता है कुरान आता है और ये पूछ के उनको मारा गया, ये मुझे बड़ा बुरा लगा। और कब तक हमारे देश में ये चलता रहेगा, हम कब तक आतंकवाद से डरते रहेंगे, इसका कुछ ना कुछ निराकरण आना चाहिए, ये हमारी गवर्नमेंट से अपील है। વલસાડના આઝાદ ચોક ખાતે શ્રી રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે આતંકવાદીઓનો કરાયો વિરોધ जो ये कायदो बनावा मांगता हो तो हमें भी तैयार निर्दोष प्रवासीओ જે પોતાના પ્રવાસની અંદર
અને આનંદ લેવા માટે ફરવા માટે ગયા હતા એવા આપણા वंदे मातरम हिंदू हिंदू एक है 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 हिंदू हिंदू एक કાશ્મીરમાં જે હુમલો થયો એ કેન્દ્ર સરકારની નિષ્ફળતા બતાવે છે. ધારાસભ્ય અનંત પટેલ, કાશ્મીર હુમલોના વખોડીએ છીએ. ધારાસભ્ય અનંત પટેલ, જે જગ્યા પર હુમલો થયો ત્યાં ઇન્ટેલિજન્સ એજન્સી સહિત કેન્દ્ર સરકારની પોલીસ આર્મી સ્ટેટ પોલીસ કેમ નહીં હતી એ પણ પ્રશ્ન. ધારાસભ્ય અનંત પટેલ, લોકોએ જે જાન ગુમાવવાનો વારો આવ્યો છે એના માટે કેન્દ્ર સરકાર જ જવાબદાર છે. ધારાસભ્ય અનંત પટેલ, કેન્દ્ર સરકારની કાર્યવાહીમાં કોંગ્રેસ સાથે છે. આતંકવાદી હુમલો ક્યારેય સાંખી ન લેવાય અને તમામ પ્રકારની મદદમાં કોંગ્રેસ સાથે રહેશે. ધારાસભ્ય અનંત પટેલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આતંકવાદી પર કાર્યવાહી પર આપેલ નિવેદન લઈને ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે તમામ જે પક્ષો છે તે કેન્દ્ર સરકારની સાથે જ રહેશે, પરંતુ આતંકવાદીઓને પકડવો પણ જોઈએ. પુલવામા હુમલામાં આજ દિન સુધી નથી ખબર પડી કે આરડીએક્સ ક્યાંથી આવ્યું. આ પ્રકારના જે સવાલો છે તેનો જવાબ પણ મળવો જોઈએ. આતંકવાદીની આ ઘટનાને અમે વખોડીએ છીએ અને આપણા વિસ્તારમાં આતંકવાદી ઘટના જે ભારતમાં બને છે એની તમામ જવાબદારી કેન્દ્રએ સ્વીકારવી જોઈએ. આ રીતે ટુરિસ્ટ પ્લેસ પર તમને ખબર છે અહીં આતંકી હુમલો થઈ શકે છે, ત્યાં કોઈપણ જાતનું પોલીસ, કોઈપણ જાતની આર્મી, કેન્દ્ર સરકારની પોલીસ કે કોઈ પણ ત્યાં હતું નહીં અને કેટલાઓ કલાક સુધી આવું ચાલ્યું, જેને કારણે 27થી વધારે પર્યટકોએ પોતાના જાન ગુમાવવા પડ્યા અને આવી ઘટના આપણે કદી પણ ચલવી લેશું નહીં. જે રીતે હુમલો થયો છે, પ્રી પ્લાનિંગ હુમલો લાગે છે કે કઈ રીતે? આ હુમલો પ્રી પ્લાનિંગ જ હોવો જોઈએ, કારણ કે આ પીઓકેથી આટલા અંદરના વિસ્તારમાં પહેલગામ સુધી અને એ પણ આખા વિશ્વનું પર્યટક સ્થળ કહેવાય તે વિસ્તારમાં પણ જો આવો હુમલો થતો હોય તો આ હુમલા પાછળ કોનું કાવતરું છે, કોઈ પણ આતંકવાદી સંગઠન એ સ્વીકારતું હોય છતાં પણ એની જોવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે અને કેન્દ્ર સરકારે તકેદારી રાખવાની હતી અને ટુરિસ્ટ પ્લેસ પર કોઈ પણ જાતની આર્મી, કોઈ પણ જાતની પોલીસ ન હતી અને ત્યાંના પર્યટકોએ જાન ગુમાવવી પડી. જે રીતે સુરક્ષામાં ચૂક હોય તેવું લાગે છે ખરું? 100% સુરક્ષામાં ચૂક હોય તો જ આટલી મોટી જાનહાનિ થઈ શકે છે. લગભગ આટલી મોટી જાનહાનિ આ વિસ્તારમાં થઈ નથી અને જે વિસ્તાર હંમેશના માટે પર્યટકોથી ભરેલો વિસ્તાર છે અને હવે પછી અમરનાથજીની યાત્રા પણ શરૂઆત થાય છે. અમરનાથજીની યાત્રાનો પહેલો પડાવ પહેલગામ ચંદનવાડીનો જ હોય છે, આ જ વિસ્તારનો હોય છે. ત્યારે ખૂબ તકેદારી રાખવાની કેન્દ્ર સરકારે કોશિશ કરવી જોઈએ. અમે પણ એમની સાથે છે. આપણા દેશમાં કોઈ પણ આવી ઘટનાને સાંખી લેવામાં આવશે નહીં. કોંગ્રેસ આ મુદ્દાને કઈ રીતે જુએ છે? આ મુદ્દો કોંગ્રેસ ભાજપનો નથી, કોઈ પણ રાજકીય પક્ષોનો નથી. આ મુદ્દો દેશમાં આતંકવાદી પહેલને અટકાવવા માટેનો મુદ્દો છે. કેન્દ્ર સરકારે આના માટે કડકમાં કડક પગલાં લેવાની ખૂબ જરૂર છે અને જમ્મુ કાશ્મીરમાં આ રીતના જે હુમલા થાય છે તેના કારણે આખા દેશમાં એક આતંકી મોજું ફરી વળે એવી શક્યતા છે. ત્યારે એને અહીં જ ડામી દેવી ખૂબ જરૂરી છે. જે રીતે નોન મુસ્લિમો ઉપર હુમલો થયો છે એને લઈને શું લાગે છે? આ પ્રવૃત્તિ કેવી છે? આ મુસ્લિમ, હિન્દુ કે કોઈ પણનો પ્રશ્ન નથી. આ આતંકવાદીનો પ્રશ્ન છે, સમગ્ર માનવ જાતનો પ્રશ્ન છે. આમાં જ એક કાશ્મીરના જ એક જે ઘોડાવાળા ને ત્યાંના હતા દુકાનવાળા, એનું પણ મૃત્યુ થયું છે. એટલે કોઈ પણ જાતિ સાથે આને જોડી દેવાનો પ્રશ્ન નથી. માત્ર આ ઘટના હવે ફરીવાર ન થાય એની તમામ તકેદારી કેન્દ્ર સરકારે રાખવી જોઈએ. કેન્દ્ર સરકાર જો કોઈ કાર્યવાહી કરે તો કોંગ્રેસ સાથે રહેશે કે કઈ રીતે એને જોશે? કેન્દ્ર સરકારની સાથે કોંગ્રેસ રહેવાની જ છે ને રહે જ છે. પરંતુ જો આવી ઘટના, પુલવામા પણ આવી ઘટના થઈ,
ફરી પાછી આવી ઘટના થાય તો આની તમામ જવાબદારી કેન્દ્ર સરકારે સ્વીકારવી જોઈએ. જે રીતે વડાપ્રધાને નિવેદન આપ્યું છે આતંકીઓને છોડવામાં નહીં આવશે, એને કઈ રીતે જોવો છો? વડાપ્રધાને પોતાનું નિવેદન તો આપ્યું જ છે, આતંકવાદીને છોડવામાં ન હોય, પરંતુ આતંકવાદીને પકડવાની પણ ખૂબ જરૂરી છે. હજુ સુધી પુલવામામાં આટલું મોટું RDX કેવી રીતે આવ્યું તેનો હજુ સુધી વડાપ્રધાન પાસે જવાબ નથી, એટલે એ પણ વડાપ્રધાને જવાબ આપવાની ખૂબ જરૂર છે. આજે જે રીતે પહેલગામમાં આ જ રીતની ઘટના બની છે, નિર્દોષ પર્યટકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, ત્યારે એની તમામ જવાબદારી પણ વડાપ્રધાને લેવી પડશે અને તાત્કાલિક ત્યાં આખા જમ્મુ કાશ્મીરમાં, આખા દેશમાં જે જગ્યાએ આવી ઘટના બની શકે એવું લાગે છે ત્યાં પોલીસ મૂકવી જોઈએ, આર્મી મૂકવી જોઈએ, એમને તાત્કાલિક અટકાવવું જોઈએ. કેમિકલ ભરેલા ટેન્કરે મારી પલટી. વલસાડના સરીગામ બાયપાસ રોડની ઘટના. પલટી મારતા ટેન્કરના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં રેકોર્ડ. એક કંપનીના પાર્કિંગમાંથી બીજા યુનિટ પર જતા બની ઘટના. પેટ્રોલ પંપની સામે જ બની ઘટના. પલટી મારેલા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ. ઇજાગ્રસ્ત ચાલકને હોસ્પિટલ ખસેડાયો. કંપનીની ટીમ અને ની ટીમો ઘટના સ્થળે. जा रहे थे JB पार्किंग में ठाड़ हुए थे, सुबह निकले आए इधर जो है यहाँ सरकारी चौकड़ी पे, उधर सामने से गाड़ी आई, मैं बचाने के चक्कर में बगल मारुति वाला आ गया, मेरी गाड़ी चली आ गई और ऐसा हुआ।